હલો. હલો. મનસુખભાઈ. હા, નમસ્કાર મનસુખભાઈ. નમસ્કાર. એક માહિતી જોઈતી હતી મારે કે મારી વાઈફ એસટી છે. મારી વાઈફ એસટી છે, એસટી, અને હું ઓબીસી છું. ઓબીસી માં કઈ સમાજમાં? હું રાજપૂત. રાજપૂત. હા. એટલે જસ્ટ ઇન્ફોર્મેશન જોઈતી હતી કે જો મારા બાળકો ભવિષ્યમાં થાય તો એમાં માતાનું નામ પાછળ લાગી શકે? માતાનું પછી વારસદારમાં જ લાગે ને. માતાનું નામ લગાવો તો લાગી શકે ને? હા, લાગી શકે. તો એમાં એની જ્ઞાતિ કઈ ગણાય? એસટી ગણાય કે ઓબીસી ગણાય? અત્યારે તો ઓબીસી ગણાય ને. અત્યારે ઓબીસી ગણાય એમ? કેમ કે જેની સાથે લગ્ન કર્યા ઈ જ જાતિમાંથી તમારે દાખલો આવે ને. નહીં, એ તો મેં કીધું એક કાક જીઆર આવેલો હતો એવું કાક હતું, એટલે મેં કીધું પૂછી જોઉં જ્ઞાતિ કઈ ગણાય. માતાનું નામ તો લગાવી શકો પણ જ્ઞાતિ મને ખ્યાલ નથી. જીઆર તો કોક ની માથે ભી પડે ને કઈ કાયદા નવા જીઆર મોટા નીકળે ને એને કે મતલબ કાયદો ના છે, કાયદો નથી. બરોબર. એટલે એની જ્ઞાતિ ઓબીસી જ ગણાય એવું ને? તો બરોબર. કોઈ પણ જ્ઞાતિની હોય દીકરી અને અનુસૂચિત જાતિ સાથે લગ્ન કરે તો એની જાતિ અનુસૂચિત નો જ દાખલો નીકળે. બરોબર. મુદ્દો સમજો. થેન્ક યુ. તમારી જે જાતિ હોય ઈ તમારી જે અટકનો તમારો જે દાખલો નીકળે છે ઈ જેનો નીકળે. બરોબર. ઈ દીકરી તમારા પરિવાર સાથે ભણી છે એટલે તમારા પરિવારમાં એનું થાય. બરોબર. મારી વાત સાંભળો, કોઈ અટકની દીકરી હોય કે ઈ અમારે અહીંયા અમારા ઘરે આવી એટલે પછી બીજી અટક એની હોય પણ અહીંયા રાઠોડ લખાવી શકે. બરોબર, સમજો. તમારા રાજપૂતમાં મારી વાત સાંભળો, સોલંકી છે અને સામે મકવાણાની દીકરી લીધી તો પછી ઈ તમે સોલંકી હો, તમારી અટક શું છે? એ વાત સાચી. તમારી અટક શું છે? અમારી સિંધવ. હા, તો પછી ઈ સિંધવ લખાવી શકે. આ દીકરીનું નામ શું છે? આ દીકરીની સપના. હા, સપનાબેન સિંધવ લખાવી શકે. પછી સામે કઈ અટક છે ઈ નો રહી. બરોબર. આપણા ઘરે આવ્યા પછી એની અટક આપડી આવી જાય. કેમ કે માવતરની અટક અહીંયા નો હાલે. મુદ્દો સમજ્યા? સમજો. હા, એટલે જે પરિવારમાં ભળો એમાં ઈ નામ આવે. સમજી ગયો. ગંગાજીમાં ભળી જાવ એટલે બધું નીર થઈ જાય. એમ. બરાબર. આભાર. આપણે ક્યાં ગામથી બોલો? હું મારા પપ્પા જોડે તમે કાશી વાર અમુક વખતે ભીખાભાઈ રાજપૂત છે ને? ભીખાભાઈ રાજપૂત ક્યાં ના? રાધનપુર. હા. તમારા જોડે કાશી વખત વાતચીત કરતા છે કોલ કરીને. સેવ મારો ઓલો નંબર હતો ને એમાં સેવ હશે. એટલે હમણાં તો આ બીજો નવો નંબર હશે તમારો. તમારે બધા સંયુક્ત પરિવારમાં રહ્યો છો કેમ છે? સંયુક્ત જ છીએ. આ દીકરી સાથે લગ્ન કર્યા તો પછી એમાં કોઈ કઈ જાતિ ભેદભાવ કે કોઈને પરિવારમાંથી માતાજી એમ છેટા રાખે એવું કઈ? ના, અમે તો કાંઈ એવું નહીં આપણે માનતા મનસુખભાઈ, એટલે તો લાયા હોય ને. હા, નકર મેં બોલું કદાચ માતાજીને કોઈ દીકરા દીકરીમાં જન્મ દેવામાં કોઈ કઈ વાંધો ફેરફાર આવ્યો એવું કઈ? ના, આપણે જાતિમાં માનતા જ નથી. પહેલી વસ્તુ માનવતા, તમારે જેમ માનવતા ધર્મ, બસ. ઘણા પછી કોઈ માતાજીની આડી હોય? ના, એવું તો કાંઈ નહીં આપણે. બીજી જાતિની છોકરી લગ્ન કરે કદાચ માતાજી દેવ દીકરા નો થવા દે એમ? ના, થાય જ ના, થાય જ નહીં. એમાં શું માતાજી, એમાં શું નડે આપણને? બધું મેં વાત સાંભળી હતી કોઈ કુળદેવી હોય ના. આમાં શું બધા મનુષ્ય જ છે, જાતિ વાળા તો આપણે મનુષ્ય જ કર્યા છે. બાકી ક્યાં માતાજી કે હે કો? બરાબર. તમારું રાધનપુર? હા, રાધનપુર. મારા ફાધર જોડે તમે ઘણી વખત વાતચીત કરો, એક કોલ કરો તમે ઓળખી જાઓ કદાચ, પણ તમારો જો નંબર આ નવો નંબર આવ્યો તો તમે કદાચ એવું નહીં હોય. ક્યાં ભીખાભાઈ ભુવા નું કઈ ઓડિયો ચડાવ્યો તો ઈ નહીં ને? ના, ભુવા નહીં. અમે તો ભુવા તો નહીં. અમે એટલું ભુવા કોઈ નહીં અમારા કુટુંબમાં. તમારું નામ શું કીધું?
પ્રમોદભાઈ રાજપૂત. હમ બરાબર. હું તો જો મનસુખભાઈ આપણે હું ગમે તે જ્ઞાતિ રાજપૂત જ છું, પણ જ્ઞાતિમાં નહીં માનતો. પહેલી વસ્તુ કે આપણે આઝાદ કોના કારણે થયા? જે બધા દેશોનું બંધારણ વાંચીને જેને બંધારણ બનાવ્યું ને એની પૂજા કરવી જોઈએ આપણે, બાબા સાહેબની. બરાબર. હું એ માનું, આપણે એવા માનનારા. બરાબર. તમે ભણેલા? હા, ભણેલા હોય એટલે શું હોય આપણને કોક આપણા ઘરે જ્ઞાતિની આવીને વાત કરીએ તો આપણે ઉભા કરી દઈએ, ભાઈ ઉભો થા, આપણે એમના કારણે તો અહીંયા બેઠા છીએ આજ. એ ના હોત તો આપણે આ બંધારણ ના હોત, કાયદો ના હોત. તમે આ જે સરકારી નોકરી લો એ કોના કારણે લો? સાચી વાત. બાબા સાહેબ ના કારણે. બરાબર. આપણે કેટલું ભણ્યું છે? હું ગ્રેજ્યુએશન કર્યું મેં. આ વખતે 6થા સેમમાં હતી ને એટલે એ પાસ કરી, તે હવે આવશે ડિગ્રી સર્ટિફિકેટ. બરાબર. આ છોકરી કેટલું ભણેલ છે? અમારી સમાજની જે દીકરી છે એ કોલેજ કરે, એની કોલેજ કરે અને હવે ગવર્મેન્ટની તૈયારી ચાલુ જ છે બધી. બરાબર. ફોર્મ ભરાવું એટલે ક્યાંક મેળ આવી જાય તો સારું. બસ એ ભણવાનું ધ્યાન રાખજો એટલે બધું મેળ આવી જાય. આપણે આ બધા જ્ઞાતિ ફાતી આપણે જ પાડી મનસુખભાઈ. બાકી પેલા ક્યાં કઈ હતું? પેલા આપણે આદિ માનવ જ હતા ને બધા. હા, વાંદરામાંથી આપણે માણા બન્યા. હા, તો પછી જ્ઞાતિ કોને જુદી કરી કો? એવું હે. જ્ઞાતિ બાતિ કઈ આપણે તો આપણે માનતા હોય તો પેલી વસ્તુ કે કોર્ટ મેરેજ હું કે ગમે તે જે માનતો એ કરે નહીં. આ તમે લવ મેરેજ કર્યા તો તમારી પરિવારની મંજૂરી હતી ને કર્યા હતા કે પછી? ના, મંજૂરી. મારા ફાધરને તમે ઓળખો પણ ભીખાભાઈ રાજપૂત કરીને હે, તમે ઓળખો. એ તમારા ઓડિયો અવારનવાર સાંભળતા હોય ને તમને કોલ કરતા હોય. હા, પણ મને પછી યાદ નહોતી ને, રોજ હું જાજા ફોન આવે અને ના એમને તમને ઓળખી, એ તમને કોલ કરે એટલે ઓળખી જાઓ તમે. આખા દિવસમાં 50 ફોન સારા માણસો ના આવે, એમાં 8-10 ફોન લુખી બારે એમ થતું. એ નરવા હોય ને, પહા એ નરવા ને લુખા ને કોઈ બોલવાનું ભાન નહીં. પાલનપુર બાજુ ગયું ને? હા, પાલનપુર બાજુ. હા, અહીંયા મારે કડી કેસ થયો હતો ત્યારે હું અહીંયા. એવું હતું એમ? હા, ત્યાં કેસ થયો તો મારી માથે ધાર્મિક લાગણી દબાવ બાબતમાં કેસ કર્યો હતો. હા, મને ખબર હે. આ વચ્ચે કાંક બેતરાજીમાં વિશે અપમાન કર્યું એવું કાંક હતું ને? હા, અવારનવાર ઓડિયો સાંભળતો એટલે મને ખ્યાલ હોય. એમાં અપમાન તો કઈ નતું, પણ હવે મુદ્દો શું હોય? હા, એટલે એવો કેસ બન્યો હતો એમ. હા, એવો જે લખાયું હતું ને એફઆઈઆર માં, એવું લખાયું હતું, એવું કાંક હતું. શું છે બીજું તબિયત પાણી કયો? બસ કમ્પ્લીટ તમારી દયા અને આ બાબા સાહેબ ની દયા કે આ પંખે બેઠા છીએ શાંતિથી. એમાં તમારા છોકરાનો સ્કોલરશીપ પણ મળે હો. એટલે મારા જે બાળકો થાય એમને એમ ને? હા, મળે. એમાં તમે આ એસસી નો દાખલો કરો ને, દીકરીનો દાખલો રજૂ કરો ને એની જાતિ લખાવો, તમને સ્કોલરશીપ મળે. દીકરીની જાતિ લગાવે તો મળે એવું જ? હા, કેમ કે એમાં તમને સહાય પણ મળી છે આ આંતરજ્ઞાતીય લગ્ન કરવા બાબતમાં. એ આંતરજ્ઞાતીય મેં પૂછ્યું હતું તો કે ગમે તે બે માંથી એક એસટી હોવું પડે, એસટી નહીં ચાલતું એવું કહેતા હતા. એસટી આદિવાસી માંથી આવે. હા, એટલે જ મને કે એસટી જ જોઈએ એમ. મેં કીધું આવું તો કઈ ખ્યાલ નહીં. હું તો પૂછવા ગયો હતો ઓલું બિરસા મુંડા ભવન હે ને? નહીં, ત્યાં નહીં જવાનું. તો કઈ જગ્યાએ? સમાજ કલ્યાણમાં જવાનું. તો માર વર્ષ થઈ ગયું એક લગ્નનું, તો હવે મળે? હા, મળે ને. કેટલા વર્ષ? 6 વર્ષ સુધી મળે કે ગમે ત્યારે મળે. એનું કારણ છે કે તમે અનુસૂચિત જાતિની છોકરી હોય એટલે એસટી એટલે આદિવાસી, એસસી એટલે દલિત માંથી, ઓબીસી એટલે જનરલ. સમજી ગયા? ઓબીસી માંથી જાજી અટક આવે. ઓબીસી માં કોળી, ભરવાડ, રબારી આ બધા ઓબીસી માંથી જ આવે. આયર, રજપૂત એ બધા તમે ઓબીસી માંથી જ આવો. તમારી અટેક ઓબીસી માંથી આવે. સમાજ કલ્યાણમાં ગયો તો. સમાજ કલ્યાણમાં તમારે જે લવ મેરેજ કરેલા હોય ને? હા, હું ત્યાં ગયો તો. એટલે કે અહીંયા તો આંતરજ્ઞાતિય નું તો કઈ છે નહીં. મેં કીધું તો ઓલી 12,000 સહાય મળે ને? એ નહીં ભાઈ. છોકરીનો દાખલો એની જાતિનો કઢાવો.
હા, એની જાતિનો દાખલો તો છે જ. આ જાતિનો દાખલો છે ને એને સમાજ કલ્યાણમાં જઈને કહેવાનું અનુસૂચિત જાતિની દીકરી સાથે મેં લગ્ન કર્યા છે. હા 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 સમજી ગયા? હા 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 સમાજ કલ્યાણના અધિકારી હોય ને એને જ એના બધા ડોક્યુમેન્ટ રજૂ કરવાના. લગ્નનું સર્ટિફિકેટ, હા જાતિનો દાખલો, હા અને એ બધી રજૂ કરો કે ભાઈ મેં આ આંતરજ્ઞાતીય અનુસૂચિત જાતિની દીકરી સાથે લગ્ન કરેલા છે, જેનું આ સર્ટિફિકેટ છે, હા જેમાં મને સરકારી સહાય મળતી હોય, આપવા પાત્ર હોય એમાં મને આપી. બરોબર. અરજી સાથે દઈ દેવાનું. હા બરોબર બરોબર. બરોબર, હા બહુ લાગે તો મને હા કહેજો, હું તમને લખાવડાવી દઈશ. હા તો વાંધો ને, હું એવું કરીશ, જઈ અને પછી જો નહીં થાય એવો તો તમને કોલ કરીશ. નહીં, તમે છે ને ઉપર હેડિંગ બાંધવાનું, તમારું નામ હા ઓલી કોર નીચે લખી નાખવાનું, પ્રતિશ્રી સમાજ કલ્યાણ અધિકારી સાહેબ. હા હા. જિલ્લો કયો છે? જિલ્લો પાટણ. પાટણ. વિષયમાં લખી નાખવાનું કે ભાઈ મેં અનુસૂચિત જાતિ સાથે લગ્ન કરેલ હોય, જેમાં મને મળવા પાત્ર સહાય ચૂકવવા બાબત. હા હા. પછી નીચેથી લખવાનું કે જય ભારત સાથ ઉપરની બાબતે જણાવવાનું કે હું ઉપર લખ્યા સરનામે રહું છું અને હાલ શિક્ષણમાં મારું ભણતર ચાલુ છે. હા હા બરોબર. અને અમે એકાબીજા ભણવામાં સ્કૂલમાં સાથે ભણતા હતા, જેથી કરીને અમારા પ્રેમ સંબંધમાં અમે બે એકાબીજા લગ્ન ગ્રંથિથી જોડાયેલ, હિન્દુ ધર્મના લગ્ન ગ્રંથિથી જોડાયેલ છીએ. હા 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 બરોબર. આ લગ્નનું સર્ટિફિકેટ આ અરજી સાથે સામેલ રાખું છું. હા હા. જે ગુજરાત સરકારની અનુસૂચિત જાતિમાં લગ્ન કરવાની જે સહાય મળતી હોય તે ધોરણસર મને મળવા પાત્ર મળવી જોઈએ, જેથી આ અરજી કરવાનું કારણ ઉપસ્થિત થયેલ છે. બરોબર બરોબર. એટલે એ તમને જવાબ આપશે મળે છે કે નહીં. મળી જશે, મારા માનવા પ્રમાણે કાયદા મુજબ હાલશો તો મળી જાય. બરોબર. હા, પણ આનો દાખલો જોઈએ જાતિનો. જાતિનો દાખલો હે ને ઓલું સર્ટી હે મેરેજ. તો પછી પાછો તમે રાજપૂત છો એનો દાખલો ભેગો રજૂ કરવો પડે ને. અનુસૂચિત જાતિ સાથે લગ્ન કર્યા છે એની પાછી ખાતરી કરી બતાવવી પડે. હા, એ મેરેજ સર્ટી હે ને. હા, મેરેજ સર્ટી છે, પછી તમારી જાતિનો દાખલો ભેગો મૂકી દેવાનો. હા હા, એ છે, બધું છે એમ તો. બરોબર, એટલે થઈ જાય, બીજું કઈ ન હોય. બરોબર. બીજું શું નવીન? હા, આ તો કરવું, ચલો ને. એમ તો હું ગયો હતો પણ પછી કઈ લોકોએ ધ્યાન ના આપ્યું, પછી બિરસા મુંડા ભવનમાં ગયો ને કે ના મળે, તો મેં હવે નહીં સત્તા થવા. અરે સાહેબ, કલેક્ટરમાં અરજી કરશો તો તમને જવાબ દે, પણ મૂળ કાગળ ઉપર જવાબ દે. અહીંયા ધૂપ ધુવાડા કરશો કે ધૂપેલિયા માતાજીની સેવા પૂજા કરી કોઈ હલશે નહીં. એ તો સાચી જ વાત હે ને. આ કાયદો અટણે CRPC નીકળી ગઈ, અટણે BSNF આવી ગયું. નવા કાયદા આવી ગયા, હવે નવા કાયદાની અરજી કરવાની. બરોબર. આર્ટિકલ્સ બદલી ગયા. એટલે કાયદાનું નવા કાયદા મુજબ BSNF માં જોઈ લેવાનું. સમજી ગયા? સમાજ કલ્યાણની ચોપડી હશે એમાં તો લગભગ એમાં કઈ ફેરફાર નથી. અટણતા CRPC માં IPC માં જ ફેરફાર આવ્યો છે. બરોબર. પણ આ સમાજ કલ્યાણમાં તમે અરજી કરશો એટલે તમને થઈ જાય. નકલ રવાના નામદાર કલેક્ટર સાહેબ, જિલ્લા સેવા સદન, SP સાહેબ, IG સાહેબ પેલા લખવા, પછી નીચે SP સાહેબ, કેમ કે જે જેના હોદ્દા પ્રમાણે ઊંચા રાખવાના. નીચે નકલ રવાના લખો ને એમાં આ સમાજ કલ્યાણ ને લખો ને એની નકલ રવાના નીચે લખી નાખવાની IG સાહેબ નોર્થ રેન્જ. એટલે IG સાહેબ ને મળી જાય. પછી ઉચ્ચ અધિકારી છે ને એનો જવાબ માંગશે કે આટલા દિવસની અંદર આ અરજીનું નિરાકરણ લેવું. એટલે તરત જ તમારું નિવેદન લેશે. બરોબર. ઓકે, રજૂઆત કરશો તો કઈ થાય ભાઈ. આ તો બધું ભણ્યા હોય એનું કામ છે. આમાં માતાજીના ભુવેનું કામ નથી. આમાં પેલા ટપકા કરી મોટી માળાઓ પહેરો તો ભેગું નહીં થાય. અહીંયા અધિકાર પાસે તો કાગળિયા કરશો તો હાલશે. આમાં તમારું જેટલું વાંચન એટલા તમારા શબ્દો અને વાક્ય રચના બને. બસ બસ, એટલે બીજું કાગળ ઉપર ભાઈ. અત્યારે કાગળ હાલશે. કાગળ ઉપર 100% વાત સાચી. અમે સ્ટેજ પ્રોગ્રામમાં જઈએ ને ત્યારે કૃષ્ણ ભગવાન ને એવું કીધું કે અહીં તો દેખી જ કરીશ ડોલ તો તને સાહેબ કે સાંભળા. અટણ કૃષ્ણ ભગવાન મોર મુંગટ ના જો લઈને આવે ને તો અહીંયા ધક્કા મારીને ધકેલી નાખે, કેમ કે અહીંયા તો બધા લાગવગ વાળા માણસો છે. હા, વાત સાચી સાચી. અહીંયા તો ધક્કા મારીને ધકેલ છે. અહીંયા તો એ પ્રભા ભગવાન તું અહીંયા આવી ને તો મોરલી કે મુગટ પહેરીને આવતો ને આવડે ધક્કા મારીને ધકેલ છે. બધાને કેવું મંજુકભાઈ,
અહીંયા તો નહીં. થોડા પહેરજે લુગડા ને માથે પહેરજે ટોપી અને દેખી જ કરીશ ડોલ તો તને સાહેબ કહે સાંભળા. હા અહીંયા તો બધા જે થોડા લુગડા નાટક કરે ને એને અટાણે કૃષ્ણ ભગવાન આવ્યા હતા ધક્કા મારી મારી આઘા થકેલે. અત્યારે કેવું મનસુખભાઈ, જેને સાચું માનવું નથી, માતા પિતા વૃદ્ધાશ્રમો અને માતાજી કે જે દેવી દેવસ્થાનની પૂજા કરતા હોય, પણ સાચું જે છે માતા પિતામાં છે. એ સાચું તમારે વિચારવાણી છે કે કોઈને અશબ્દો ના બોલો, હા ના, એ બધાને માનવું નહીં કોઈ. હા એવું હાલ્યા કરે. આમાં તો બધું આ જગત છે સાહેબ. જે જેની ગ્રંથિ, જે જેનો વિશ્વાસ, જે જેની લાગણી, જે જેનું માન, જે જેનો વિશ્વાસ, એ બધું અલગ અલગ છે. હા મેં તમને કોલ કર્યો તે તમે કેટલી લાગણીથી પછી પ્રેમથી બધી માહિતી આપી, હા ના વાત કરી, એટલે એ સાચું છે. પછી તમે બધું લઈને નીકળી પડો એમ, પણ એ બધું ખોટું. વાતમાં હું જેટલું જાણું છું એટલું તમને કહું, મારી વાત સાંભળો. તેમ છતાં વિશેષમાં તો શું છે કે એડવોકેટની સલાહ પણ લેવી પડે. કદાચ એવું કાંઈ હોય તો નામદાર અદાલતમાં જવાની ફરજ પડે તો તમારે એક એડવોકેટ રાખવા પડે, કેમ કે અમારે તમારે છેટું પડી ગયું. સમજી ગયા? પણ જાતિ સ્ત્રીની જાતિ ન આવે, પુરુષની જાતિ ઉપરથી દાખલો નીકળે. એટલે એમાં શું, મારો એક ભાઈ છે કુટુંબમાં SRP માં, તો એ રહ્યો નોકરી કરે અમદાવાદ. એમાં એવું હતું કે એમના જે ગ્રુપમાં હતો ને કોક, એની પાછળ અમારે વાત નીકળી કે એની પાછળ એની માતાનું નામ બોલાતા ને અટકે માતા નહીં બોલાતા. એટલે મેં કીધું આવું તો ખ્યાલ નહીં, એટલે કહું એડવોકેટ હોય એને કહું પૂછી જવું પડે. તમે લખાવો તો થાય, તમે મુદ્દો સમજો છો. વાલી તરીકે માનું નામ આવે. બરાબર. મારી વાત સાંભળો, તમે રજપૂત છો, હવે તમે જે લગ્ન કર્યા એ અનુસૂચિત જાતિની દીકરી સાથે કર્યા છે, મુદ્દો સમજ્યા? હવે ઈ જે દાખલો નીકળશે ને તમારે જે છોકરો દીકરી દીકરો હોય એ રજપૂત નો દાખલો નીકળશે. બરોબર, સમજી ગયો. વાલી તરીકે તમારી મિલકતમાં છોકરી એની હકદાર છે. સમજી ગયો. તમે છોકરા જઈના એટલે કૂપનમાં નામ ચડાવ્યું એટલે તમારી પત્ની બનાવી એટલે, કેમ કે તમારા ઘરનો પરિવારનો સભ્ય બન્યું છે. સભ્ય બન્યું એટલે ઈ અત્યારે તમે એને ત્રાસ આપો તો અત્યારે BSNF મુજબ એની ઉપર ગુનો દાખલ થાય તમારી ઉપર. બરોબર. CRPC માં 498 થતી હતી. 498 થતી, શારીરિક ત્રાસ આપવા. અત્યારે BSNF મુજબ ગુનો દાખલ થાય. IPC માં CRPC માં 125 થતી હતી ભરણ પોષણની. અત્યારે નવી કલમ મુજબ થાય. પણ ઈ તમારી પત્ની છે એટલે મુદ્દો સમજી ગયા કે તમે એને રાઈટ આપ્યો છે, તમે લગ્ન કર્યા એનું સલ્ટી છે. એટલે તમે ફરી શકો ભાઈ મેં લગ્ન નથી કર્યા, મેં તો એમ નામ રહી, ના હાલે. કાયદો એવું કહે છે કે ભાઈ તમારી પત્ની છે, તમારે આનું સ્વીકારવી પડશે. એટલે નામદાર કોર્ટમાં દાવો દાખલ થાય. એમ આપણે લગ્ન કરો, કાગળ ઉપર ચડ્યું, ઈ જ રેકર્ડ ઉપર રહીએ, એ બધું તમારે ભેગું કરવું પડે, પછી એમાં કાંઈ ન હાલે. બરોબર. કેમ કે સરકારી ચોપડે નોંધાણું એટલે આપણે આવી ગયા. જે કઈ કરી સરકારી ચોપડે ચડ્યું, લગ્ન કર્યા એટલે તમે તમારી પાસે સર્ટિફિકેટ હોય. એટલે નો હોય તો તરત જ ત્યાં વકીલ પૂછે ભાઈ લગ્ન નું સર્ટી લાવો. એ વાત સાચી. સાક્ષી તરીકે બધા પુરાવા આપો બધાય. એટલે તરત જ તમારે સિચોડામાં બધું લખાઈ જાય. આ તમને મેં કીધું અરજી, તો એમાં તમારી પુરાવો દેવો પડે કે આપ સાહેબને એવિડન્સ તરીકે આની પાછળ બિડાણમાં જાતિનો દાખલો, લગ્નનું સર્ટિફિકેટ અને મારી પણ જાતિનો દાખલો આની અંદર બિડાણમાં રાખું છું. એટલે એની અંદર જોઈ શકે. એટલે થાય જ છે, એમાં તમને પૈસા મળશે. બરાબર. આ તો એવું કરું સરકારી અધિનિયમ મુજબ કે તમે દલિત અનુસૂચિત જાતિની દીકરી સાથે લગ્ન કરેલ છે, એનું તમારે પ્રમાણપત્ર આપો એટલે એમાં તમને સરકારી સહાય મળે. બરોબર, સમજ્યા? તમે ખ્યાલ હોય તો મનસુખભાઈ, વચ્ચે મારા પપ્પાએ તમને કોલ કર્યો હતો અને ખબર અમે YouTube ચેનલ ચલાવીએ ને એમાં કોમેન્ટ કરી હતી ખોટી, પછી તમને સ્ક્રીનશોટ મોકલ્યો હતો. એ જ મારા ફાધર ભીખાભાઈ રાજપૂત. યાદ નહીં હોય. સમી તાલુકાના. આ સમીમાંથી મેં વાત મને કહું છું. ભીખાભાઈ મારા છે, મને નામ યાદ પણ હવે મને ખ્યાલ નથી રહ્યો. એ ઓલા કઈક ભુવા ભરાડીમાં કઈક કોમેન્ટ થઈ હતી. ના, ભુવામાં તો નહીં, તો એ બીજા.
હવે ઈ નથી મને ખ્યાલ રહ્યો ભાઈ. ના તો એ બીજા, કારણ કે એ તમને સાંભળો ને તોય તમે ઓળખી જાવ કે આ ભીખાભાઈ. હા આપણે તમારું નામ મને ભૂલાઈ ગયું. પ્રમોદભાઈ. પ્રમોદભાઈ આપને કઈ પ્રોબ્લેમ ન હોય હા તો આપણે જે કાયદાકીય આપણે એકબીજા ચર્ચા કરી એનું યુટ્યુબ માં મૂકવા માટે તમારી ઈચ્છા હોય તો મને ફોટો મોકલજો. પણ મારા ફાધર હે ને સાંભળતા હોય એટલે એમ કે એટલે હું તમને કહું. નહીં આમાં એવું નથી. આ તો કાયદાકીય કે બીજા આપણે આવું કોઈ હોય તો બીજી આવી દીકરી હોય તો એને એક કાયદાકીય કામ મળી જાય કે એને આવી રીતે હોય તો એકબીજાને કે ભાઈ આવી રીતે આવું ન હોય એમ. વાત સાચી, પણ ફાધર કોઈ બોલે ને એટલે હું ના બોલે, પાડું. કોઈ ન બોલે એમાં હું બોલે. આમાં તો આપણે સારી વાત કરી છે, આમાં ક્યાં ખરાબ વાત કરી? ના ખરાબ વાત નહીં કરી, પણ તો એમ કે કાયદાકીય છે આ મુદ્દો. કેવો છે? આ બીજાને જાણકારી મળે એમ. હા, બીજાને જાણકારી મળે, એનાથી બીજા માણસોને પણ સપોર્ટ મળી જાય અને એક સંવાદ કહેવાય. શું કહેવાય? કાયદાકીય સંવાદ છે. હા એ વાત સાચી. આપણે ક્યાં વિરોધ કેવું કર્યું? હા, વિરોધ નથી. આના માટે તો બીજા કોઈ દીકરી દીકરા હોય એને કોઈ ખોટી મૂંઝવણ હોય તો એનાથી એને સપોર્ટ મળી રહે. વાત સાચી, મને ઘરની બી છે. કાંઈ એવી બીક ન રાખવાની. ભણેલ ગણેલ ને કોઈ બીક ન હોય. અમે આ કાંઈ રાખી બીક જોતા નથી. ના તમે રાખતા હોય તો પબ્લિક જાગૃત કરી જ ના કહેવો. કાંઈ એવું ન હોય. આપણે આપણી રીતે આપણી સક્ષમતાથી આપણી પોતાની તાકાતથી પોતાના વોટ પાવરથી હાલવાનું હોય. ઓકે, મોકલજો ભાઈ. ઓકે. એટલે મારો નંબર ના મોકલતા, કારણ કે બીજો ખાલી ફોટો નંબર નો આવે. ભલે. હા તે એવું કરું. ચલો બીજું કોઈ શાંતિ ને? બસ આનંદ માંગલો. આનંદ ને? ઓકે. બસ તમારા જેવા વ્યક્તિઓ એટલે સમાજને જાગૃત કરે, અમે ખુશ થઈએ. અરે સાહેબ, આપણે આમાં બધા માટે અમારા માટે હરખું હોય. તમે આખરે સમજો. વાત સાચી છે ને કાયદા મુજબ મારી વાત સાંભળો કે તમે રજપૂત છો ને તમારા ઘરમાં એસસી એસટી કે ઓબીસી ની ગમે તે દીકરી હોય તો કાયદા મુજબ તમે લગ્ન કરી શકાય. એ કોઈ દેવી દેવસ્થાન કીધે નથી થયા. ના 100%. કાયદા ભારતીય બંધારણ મુજબ. હવે અટણ છે કે અમે બંધારણ અમારા અનામત ભાઈ બધાને અત્યારે હાલ ભારત બંધારણ થી હાલી રહ્યું છે. બંધારણ છે એ 100%. હાલ કાયદાથી હાલી રહ્યું છે. કાયદાથી કોઈની લાંગણી દુભાઈ તો ફરિયાદ જ કરવી પડે. કઈ માતાજી મઢે જઈને રોવા મઢ ભેગું થાય? ના. કોક સરી માં દે તો સિવિલ માં જ જવું પડે, પોલીસ સ્ટેશન માં જ જવું પડે, અદાલતમાં જ જવું પડે. અત્યારે તાત્કાલિક ભગવાન પોલીસ, કોર્ટ અને દવાખાનું, 3 વ્યક્તિ જીવનની જરૂરિયાત છે. કોઈ ડાયરું કાઢે તો પોલીસ સ્ટેશન માં જવાનું. પોલીસ સ્ટેશનમાં. વાત સાચી. કોક મારે હાથ પગ ભાંગી નાખે દવાખાનામાં જવાનું. દવાખાનામાં જાવ એટલે પોલીસ આવી જાય. પોલીસ આવી જાય તો કોર્ટમાં ખોઈ દે. હાલો આવી જાવ સિસોડામાં. ગમે એવો મૂછું હોય તો પોલીસ સ્ટેશનમાં પકડી લઈ જાય એટલે કરતો હોય સાહેબ થેન્ક યુ મારાથી ભૂલ થઈ ગઈ. કેમ કે ઈ જ મોટા ભગવાન. અને એમાં એના માટે પછી પોલીસ ની અંદર તમારે કઈ ન્યાયિક પ્રક્રિયામાં પ્રોબ્લેમ હોય તો અદાલતમાં કયો. તમે સમજી ગયા? કોઈ પણ ફરિયાદ કરે તો ફરિયાદ તો ગમે એમાં થઈ શકે. કેમ કે ફરિયાદ છે એ સુપ્રીમ કોર્ટ ની ગાઈડલાઈન છે. ખરી ખોટીના વિવાદમાં પડ્યા પહેલા પ્રથમ એફઆઈઆર લેવી. પછી એની તપાસ કરવી તો તપાસની અધિકારીને જોવાનું હોય. તપાસ કરનાર વ્યક્તિને આવ્યો એની તપાસ કરે. તપાસની અંદર તથ્ય ન દેખાય તો સી સમરી, એ સમરી, બી સમરી ભરી શકે છે. તથ્ય ન ગણાય તો. હા, કેમ કે તપાસ પછી તો તમે તો આક્ષેપ કરી નહીં કહો મને આમ થયું તું. એની એફઆઈઆર થઈ ગઈ. એફઆઈઆર એટલે ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ. પછી ઈ એફઆઈઆર ની તપાસ પોલીસ કરે. પોલીસ તપાસમાં જો ખુલે નહીં અને પોલીસ તપાસમાં તથ્ય તપાસ નો દેખાય તો એની સમરી ભરાઈ જાય ભાઈ આની અંદર કોઈ પુરાવા મળતા નથી એટલે એ ફરિયાદ પૂરી થઈ ગઈ. સમજ્યા? બાકી ફરિયાદ કોઈ પણ માણસ કરે તો એ લેવી પડે. સાચી હોય ખોટી હોય ઈ જોવાનું નથી. લેવી તો પડે જ અમને. તમે ફરિયાદ કરવા જાવ એટલે પોલીસને ફરિયાદ લેવી એની પ્રથમ ફરજ છે. સમજી ગયા? ના લે તો એની પર કાર્યવાહી થઈ શકે. ઈ નો લે તો નામદાર કોર્ટમાં દાખલ થાય તો પછી પોલીસ આરોપીમાં આવે. પોલીસને ફરિયાદ લેવાની જ છે. ફરિયાદ ન લે તો નામદાર કોર્ટમાં દાખલ કરી શકો છો. હાઈકોર્ટમાં દાખલ થઈ શકે. અત્યારે બધું કાયદા મુજબ તમારી પાસે તમને જે કઈ છે એની અંદર ન્યાયિક પ્રક્રિયામાં તમે પડો એટલે તમે એમાં સત્યનો હંમેશાના માટે વિજય થાય. કોઈ ફરિયાદ કરી દે એનાથી રાજા ન હોય.
ફરિયાદ ટકી રહે ઈ મહત્વની હોય, પણ ફરિયાદ ટકાવવા માટે થઈને તો સાચું હોય તો ઉભું રહે, નકર ન્યા એમાં ગેંગે ફેફે થાય. હા વાત સાચી. તો ભાઈ આપણે કોઈને જાણી જોઈને ટાર્ગેટ બનાવ્યા નથી. હા તમે કોઈને ટાર્ગેટ બનાવ્યા છે? નથી બનાવ્યા. ના ઈ તો પછી અદાલતમાં જાવ ને ભાઈ, એટલે મેળ આવી જાય. બરાબર. ભલે ભલે તમારો ફોટો મોકલો સાહેબ. હા ચલો ચલો, આભાર મનસુખભાઈ. હાજી. હા ચલો.